સુરતના કારીગરે બનાવ્યા કેલાના આઝીમાળા મંદિરની થીમ પર ઘીના કમાણ. સુરતનો એક પરિવાર છેલ્લા 30 વર્ષથી બનાવે છે ઘીના કમળ. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવલિંગ પર ઘીના કમળ ચડાવવાની પરંપરા છે. અંબાજી રોડ વિસ્તારમાં એક પરિવારના તમામ સભ્યો પેઢીઓથી બનાવે છે ઘીના કમળ. શિવજીના અલગ અલગ સ્વરૂપોની પ્રતિકૃતિઓની થીમ પર બનાવવામાં આવે છે ઘીના કમળ. મહાશિવરાત્રી પર્વના એક મહિના અગાઉથી જ આ પરિવાર ઘીના કમળ બનાવવાની શરૂઆત કરી દે છે. તો સુરતના અલગ અલગ વિસ્તારો સહિત કીમ, કોસંબા, ઓલપાડ જેવા ગામોમાંથી પણ અહીં ઘીના કમળના ઓર્ડર ભક્તો આપે છે. અમે છેલ્લા 30 વર્ષથી ઘીના કમળ બનાવીએ છીએ. થીમમાં 12 જ્યોતિર્લિંગની થીમ છે, મહાકાલેશ્વરની થીમ છે, અઝીમાલા કેરળની અઝીમાલાની થીમ છે, નટરાજની થીમ ઉપર બનાવેલા છે. હા, કેરળની જે થીમ છે 60 ફૂટની મૂર્તિ છે અઝીમાલાની, તેની આપણે થીમ અહીંયા આગળ કુબેર બંધારી મંદિરમાં બનાવેલી છે અને ફર્સ્ટ ટાઈમ જ સુરતમાં બનાવેલી છે. લગભગ 3 ફૂટ જેવી છે એરિયા. ઘીના કમળ આપણે 3 લેયરથી લઈને 21 લેયર સુધીના બનાવેલા છે. મેઇન તો શરૂઆતમાં આપણે ઘીની ક્વોલિટી પહેલાં ચોઈસ કરવાની હોય છે અને ઘીની ક્વોલિટી ચોઈસ કર્યા પછી આપણે એને ઠંડકની અંદર જ ઠારવા પડે છે. એટલે રાત્રિના સમયે ઘી ઠંડક થાળીને પછી દિવસના સમયે કામ કરવું પડે છે. હું 30 વર્ષ જેવા થઈ ગયા મને. સુરતમાંથી મને લગભગ 90 થી 100 મંદિરનું કામ છે આપણે. સુરત જિલ્લામાં આપણે સમજો કે ડુમસ ગામનું છે, ઉધના ભીડભંજન મહાદેવનું છે, કીમ કોસાળનું છે, ઓલપાડ ગામનું છે. અહીંયા ઘીના કમળ મહાકાલેશ્વર થીમમાં છે, કેરળાની કાશ્યપેશ્વર મહાદેવના છે, પછી 12 જ્યોતિર્લિંગ સ્વરૂપના છે. અમારા સુરતમાંથી ઘણા બધા મંદિરોમાંથી આવે છે. સુરતના ડુમસ, સુરત સિવાય અમુક ઘણા બધા ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી આવે છે, જેમ કે કીમ, કોસંબા, ઓલપાડ. આ 1.5-2 મહિના પહેલા ઘીના કમળ બનાવવાનું શરૂ કરીએ છીએ અમે. આજે અત્યારે અમારા સુરત સહિત અને ઘણા બધા જિલ્લા સહિત અમારા 100 થી વધારે મંદિરોના ઓર્ડર છે. અહીંયા ઓછામાં ઓછી 3 ફૂટથી વધારેમાં વધારે 10 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે ઘીનું કમળમાંથી પહેલા તો સારી ક્વોલિટીનું ઘી લેવામાં આવે છે, જેનાથી એ પીગળે નહીં અને કોઈ બી તકલીફ ન થાય. હું અહીંયા છેલ્લા 15 વર્ષથી કામ કરું છું ઘીના કમળ. હા, મારો પૂરો પરિવાર આમાં કામ કરે છે.